હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાધર્સ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન દ્વિતીય સત્ર. એમાં વિભાગ બી જે છે એનો પ્રકરણ નંબર 7. એમાં સૌથી પહેલો પ્રશ્ન કંઈક આવો છે કે ચતુષ્કોણ ACBD માં તો તમને એવી એક આકૃતિ આપેલી છે, બરાબર? તો આ જે છે આવી એક આકૃતિ આપણને આપેલી છે. એમાં આ જે બાજુ છે એનું નામ છે AB અને અહીંયા C અને અહીંયા D આપેલ છે. અહીંયા આપણને બે ખૂણા દર્શાવેલા છે અને આ બાજુના માપ સમાન આપેલા છે, બરાબર? જો આપણને શું કીધું છે, આ જે ચતુષ્કોણ છે એમાં AC બરાબર AD છે, બરાબર? અને AB એ શું છે? ખૂણા A નો દ્વિભાજક છે, બરાબર? ઓકે, નો દ્વિભાજક છે. સાબિત કરો કે ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ ABD, બરાબર? તમે BD અને BC વિશે શું કહી શકો? હવે તો કે આપણે એવું સાબિત કરીએ કે ભાઈ ચલો આ અને આ ત્રિકોણ સમાન છે, તો BD અને BC જે છે આ બંને ત્રિકોણના એક અંગ થાય, બરાબર? જો ત્રિકોણ એકરૂપ હોય તો આ બે બાજુઓ પણ કેવી હોય? એકબીજાને સમાન હોય, બરાબર? તો એના માટે આપણે આ બંને ત્રિકોણો છે એ એકરૂપ છે, રીતે એકરૂપ કરવા પડે. તો આપણને અહીંયા શું આપેલું છે એ અહીંયા લખીએ કે ખૂણા A નો AB એ ખૂણા A નો દ્વિભાજક, લખીએ ખૂણા A નો દ્વિભાજક AB છે, બરાબર? હવે આપણે લખીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD માટે, કેમ કે આપણે એને એકરૂપ કરવાનું છે એટલા માટે, બરાબર? તો આ બંનેને આપણે ત્રિકોણને જોઈએ તો આપણે કઈ શરત લાગુ પડશે? તો કે આપણે જોઈને કહી શકીએ. કઈ રીતે? બે ખૂણાઓ આપ્યા છે અને ઈ બે ખૂણામાં એક બાજુ સામાન્ય આવે છે. એક ખૂણો થયો સામાન્ય બાજુ એટલે એક બાજુ થઈ, અને બીજી એક બાજુ આપણને પક્ષમાં આપેલી છે, એટલે કઈ શરત લાગુ પડશે? બાખુબા, બરાબર? તો આપણે ચલો એ લખીએ કે હવે શું આપેલું છે? તો કે આપણને આપેલું છે AC બરાબર AD, કે જે તમને રકમમાં આપેલું છે. તો આપણે બાજુમાં શું લખવાનું કે ભાઈ પક્ષ, બરાબર? કે જે આપણને રકમમાં આપેલું છે એ. પછી તો કે ખૂણો લખીએ, બરાબર? કયો ખૂણો લખીએ? કઈ રીતે લખીએ? ચલો લખીએ ABC, ખૂણો ABC બરાબર AB અને D. ચલો લખીએ ખૂણો AB અને D, બરાબર? ઓકે, કઈ રીતે એવું લખ્યું? તો કે લખવાનું કે કારણ કે ખૂણા A નો દ્વિભાજક AB છે, એટલા માટે આપણે એવું લખી શકીએ છીએ, બરાબર? પછી તો કે બાજુઓ આપણને સમાન આપી એ લખ્યું, ખૂણા આપ્યા છે એ લખ્યા. હવે આ બંને ખૂણા મેં લખ્યા છે ત્યારે એમાં કોઈ પણ એક બાજુ સામાન્ય આવી, કઈ? AB. તો લખીએ કે AB બરાબર AB. કઈ રીતે આવું લખી શકીએ? એ જે છે શું છે? તો કે સામાન્ય બાજુ છે. તો જોવું જોઈએ કઈ શરત લાગુ પડશે? બાખુબા. તો લખીએ આપણે અહીંયા કે બાખુબા શરત મુજબ ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ ABD, તેથી BD બરાબર BC CPCT મુજબ, બરાબર? કે જો આ બંને ત્રિકોણો સમાન હોય તો BD અને BC બાજુઓ પણ કેવી હોય? સમાન હોય. આપણે CPCT મુજબ કહી શકીએ છીએ, બરાબર? પ્રશ્ન નંબર 1 અહીંયા પૂર્ણ થયો. તમે કઈ રીતે કહી શકો કે આમાં કઈ શરત લાગુ પડશે? તો કે જોવાનું કે ચલો બાજુ આપી છે,
ખૂણા આપ્યા છે અને સામાન્ય બાજુ એક થઈ ગઈ, તો કઈ શરત લાગુ પડી? બાખુબા શરત લાગુ પડી. અને જે બાજુ અને જે ખૂણાઓ આપ્યા છે એ લખી અને દર્શાવી દેવાનું કે ભાઈ આ અને આ ત્રિકોણ એકરૂપ છે, બરાબર. જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો એની બધી જ બાજુઓ અને બધા જ ખૂણાઓ એકરૂપ હોય, CP/CT મુજબ. એની પછીનો પ્રશ્ન નંબર 2, એમાં તમને એવું કીધું છે કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાઓના માપ સરખા હોય છે. શું કીધું છે? તો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાઓના માપ સરખા હોય છે, એવું આપણને કીધું છે. તો સમબાજુ ત્રિકોણ આપણે અહીંયા દોરીએ તો કે ભાઈ ચલો આ જે છે ઈ એક સમબાજુ ત્રિકોણ છે, જેનું નામ આપી દઈએ AB અને C, બરાબર. તો જો તમને ખબર છે સમબાજુ ત્રિકોણ હોય તો કુલ ખૂણાનો સરવાળો 180 થાય, અને જો સમબાજુ ત્રિકોણ હોય તો બધી જ બાજુઓ સમાન થઈ તો બધા જ ખૂણા કેવા થયા? સમાન થયા. એટલે એક ખૂણો કેટલાનો થાય? 60. એટલે ત્રણેય ખૂણા 60 60 ના, એટલે કુલ કેટલો સરવાળો થઈ ગયો? 180, બરાબર. તો આપણે એ લખીએ કે ત્રિકોણ ABCA સમબાજુ ત્રિકોણ હોવાથી AB બરાબર BC બરાબર CA થાય, બરાબર. તો અહીંયા કોઈ પણ બે બાજુ લખું છું કે ભાઈ AB બરાબર BC, તેથી ખૂણો A બરાબર ખૂણો C લખી શકાય છે, બરાબર. ખૂણો A બરાબર શું લખી શકાય? ખૂણો C. આને કહીએ પરિણામ 1. એની પછી બીજી બાજુ માટે લખું કે ભાઈ BC બરાબર AC લખી શકાય. તો આમાં તો કે તમે ખૂણો B બરાબર ખૂણો A લખી શકો છો. આ પરિણામ થયું બીજું, બરાબર. તમે ખૂણો C બરાબર પણ A લખી શકો, ખૂણો B બરાબર પણ ખૂણો A લખી શકો છો, બરાબર. તો લખીએ કે ત્રિકોણ ABC માં પરિણામ 1 અને 2 મુજબ ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 થયા. તો ખૂણો જો B બરાબર પણ એ લખી શકાય અને C બરાબર પણ એ લખી શકાય. તો લખીએ ખૂણો A પ્લસ ખૂણો A પ્લસ ખૂણો A બરાબર 180. તો 3 ખૂણો A બરાબર 180. તો ખૂણો A બરાબર 180 ના છેદમાં 3, બરાબર. 180 ભાગ્યા 3 કેટલો જવાબ આવ્યો? તો કે ખૂણો A જે છે, આ ખૂણો A જે છે કેટલાનો હશે? 60 નો હશે. તો જેટલો ખૂણો A હોય એટલો જ ખૂણો C હોય, જેટલો જ ખૂણો A હોય એટલો જ ખૂણો B હોય. તો આ બધાના માપ કેટલા મળી ગયા તમને? 60 મળી ગયા, બરાબર. તો લખીએ કે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર 60 મળે. તેથી ત્રિકોણ ABC ના બધા જ ખૂણાઓ ના માપ સમાન હશે, બરાબર. જો સમબાજુ ત્રિકોણ હોય તો બધા જ ખૂણાના માપ સરખા હોય ને કેટલાના હશે? 60 ડિગ્રીના હશે, બરાબર. ઓકે. પ્રશ્ન નંબર 3 જોઈએ. તો એમાં શું કીધું છે? પ્રશ્ન નંબર 3 છે, એમાં શું કીધું છે આપણને કે જેમાં ખૂણો A બરાબર 90 આપ્યો છે, બરાબર. જો એમાં ખૂણો A બરાબર 90 આપણને આપી દીધેલો છે અને
AB બરાબર શું છે AC હોય તેવો કાટકોણ ત્રિકોણ ABC છે તો તમારે ખૂણો B અને ખૂણો C મેળવવાનો છે અને કાટકોણ ત્રિકોણ કયો છે તો કે કાટકોણ ત્રિકોણ ABC છે બરાબર। તો સૌથી પહેલા આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ કે ભાઈ ચલો આવું એક કાટકોણ ત્રિકોણ હશે એવું આપણે માની લઈએ। હવે કયો કાટખૂણો છે એવું આપણને કીધું નથી તો માની લઈએ કે આ A બરાબર। આ જો કીધું છે ખૂણો A બરાબર 90 એટલે A ને નીચે રાખીએ A B અને C કે જ્યાં A નું માપ તમને આપ્યું છે 90 બરાબર। તમારે B અને C બે મેળવવાના છે। આપણને એક વસ્તુ આપી છે કઈ તો કે AB બરાબર AC છે શું છે તો કે AB બરાબર AC આપણને અહીં આપેલું છે ઓકે। જો તો એ લખીએ કે ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે જેમાં AB બરાબર AC બરાબર। તો ખૂણો B બરાબર ખૂણો C પરિણામ 1 ત્રિકોણ ABC કાટખૂણો છે ખૂણો A તમને 90 ડિગ્રી આપેલો છે તો તમે AB બરાબર AC લખી શકો જે તમને આપેલું છે કેમાં આપણે બાજુમાં લખી દો પક્ષ કે જે તમને રકમમાં અહીં આપેલું છે એના લીધે આપણે લખેલું છે તો આપણે લખી શકીએ ભાઈ ખૂણો B બરાબર ખૂણો C થાય બરાબર। પરિણામ 1 કીધું। હવે તો કે આ જે છે કાટકોણ ત્રિકોણ છે બરાબર। તો ખૂણો B બરાબર ખૂણો C લખી શકાય અથવા ખૂણો C બરાબર ખૂણો B લખી શકાય તો લખીએ કે ત્રિકોણ ABC માં ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 તો ખૂણો A પ્લસ ખૂણો B બરાબર C લખી શકાય અથવા ખૂણો C બરાબર ખૂણો B લખી શકાય। તો ખૂણો A જે છે એ 90 આપેલો છે B પ્લસ B 2B બરાબર 180 90 છે પ્લસમાં પહેલી બાજુ મોકલો એટલે કેમાં થઈ જાય માઇનસમાં તો 80 માઇનસ 90 કેટલા વધ્યા તો કે 90 વધ્યા તો ખૂણો B બરાબર 90 ના છેદમાં 2 45 દુ 90 તો ખૂણો B બરાબર શું મળ્યો આપણને 45 મળ્યો કેટલો મળ્યો 45 તો ખૂણો C કેટલો હશે તો કે આપણે અહીંયા જોઈએ કે પરિણામ 1 પરથી ખૂણો B બરાબર ખૂણો C હોવાથી ખૂણો C બરાબર પણ શું મળી જાય 45 તો તમને કીધું તું ને કે ભાઈ ખૂણો B અને ખૂણો C મેળવો જે મળી ગયો છે બરાબર। બંને ખૂણા કેટલા હશે 45 ના તો જોઈ લઈએ ત્રણેયનો સરવાળો 180 થઈ જાય છે કે નહીં તો કે આ 45 આ 45 45 પ્લસ 45 90 90 ને 90 180 થઈ ગયું ને 180 તો આ રીતે આ પ્રશ્ન થશે। એની પછીનો પ્રશ્ન નંબર 4 જોઈએ। જો પ્રશ્ન નંબર 4 છે એમાં તમને એવી કંઈક રકમ આપી છે એ પહેલા લખીએ કે ચલો ભાઈ આવી એક રકમ આપી છે તમને ચોથા પ્રશ્નમાં શું કીધું છે જો ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માં ઓકે લખીએ ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માં શું શું આપેલું છે એ લખતા જઈએ AB બરાબર XY ઓકે। હવે હું અહીંયા પહેલાથી ત્રિકોણ દોરી નાખું છું તો ખબર પડે A B C પછી બીજું એક ત્રિકોણ છે અહીંયા માની લેજો કે ત્રિકોણ છે બરાબર X Y અને Z
બરાબર ને? ઓકે, તો AB બરાબર XY, BC બરાબર YZ, પછી AC બરાબર ZX. બરાબર. શું કીધું છે? જો AB A પ્લસ B 105 તો Z શોધો. ખૂણો A પ્લસ ખૂણો B બરાબર 105 હોય તો ખૂણો Z કેટલો? બરાબર. તો કે અહીં આપણને બે ત્રિકોણ આપ્યા છે ABC અને XYZ. બરાબર. તો આપણે તો પહેલા એમ સમાન એકરૂપ કરીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ એકરૂપ છે. બરાબર. તો અહીંયા લખીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માં AB બરાબર XY, BC બરાબર YZ, અને આપણે જો અહીંયા લખીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માં AB બરાબર XY એ પક્ષમાં આપેલું છે, પછી બીજું BC બરાબર YZ એ પણ તમને પક્ષમાં આપેલું છે, અને AC બરાબર ZX એ પણ તમને પક્ષમાં આપેલું છે. તો લખીએ કે બા શરત મુજબ ત્રિકોણ ABC એકરૂપ છે ત્રિકોણ XYZ. તેથી જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો એના ખૂણાઓ અને બાજુઓ પણ એકરૂપ હોય તો આપણને ખૂણો Z મેળવવાનું કીધું છે. તો અહીંયા લખી લઈએ કે ભાઈ તેથી ખૂણો C બરાબર ખૂણો Z કોના આધારે? CP/CT મુજબ. બરાબર, કે જેટલો ખૂણો C આપણને મળશે એટલો જ ખૂણો Z હશે. હવે આપણને ખૂણો C આરામથી મળી જાય. કઈ રીતે? તો કે લખીએ કે ત્રિકોણ ABC માં ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180. A પ્લસ B એ પછી 105 પ્લસ ખૂણો C 180. બરાબર. ઓકે, ચલો હવે ખૂણો C બરાબર 180 માંથી 105 બાદ કરો તો ખૂણો C મેળવો 75. કેટલો મેળવો તમને? 75. તો આપણે અહીંયા કીધું હતું ને કે ખૂણો C બરાબર ખૂણો Z છે. તો લખીએ કે અહીં ખૂણો C બરાબર ખૂણો Z હોવાથી ખૂણો Z બરાબર પણ કેટલા મળશે? 45 મળશે. પ્રશ્ન નંબર 4 આ રીતે તમે લખી શકો છો. બરાબર. તમારે ખૂણો શું ગોતવાનો? તો Z. તમારે C જે છે એટલો જ ખૂણો Z હોવાનો. કેમ એવી રીતે કર્યું? કેમ કે આપણને A અને B ખૂણા આપેલા હતા તો આપણને C આરામથી મળી જાય. બરાબર. અને જેટલો C હશે એટલો જ ખૂણો કયો હશે? ખૂણો Z હશે. બરાબર. પ્રશ્ન નંબર 4 એ પૂર્ણ થયો. એની પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5. ચલો એમાં શું કીધું છે જોઈએ. પ્રશ્ન નંબર 5 એની રકમ આપણને કંઈક આવી આપી છે કે ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર ખૂણો R છે. ઓકે, જો PQ બરાબર 6 સેન્ટીમીટર અને QR બરાબર 9 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ PQR ની પરિમિતિ શોધો. હવે જો આપણને એક વસ્તુ આપી છે કઈ? તો કે ખૂણો Q બરાબર ખૂણો R છે. બીજું શું આપ્યું છે? PQ બરાબર 6 સેન્ટીમીટર અને QR બરાબર 9 સેન્ટીમીટર. તમારે PQR ની પરિમિતિ જોઈએ છે. શું જોઈએ છે? એની પરિમિતિ. તો તમારે શું કરવું પડે? એની બાજુઓનો સરવાળો કરવો પડે. તો અહીંયા હું એક ત્રિકોણ દોરું
કે ભાઈ ચલો આવો એક ત્રિકોણ છે એ માની લઈએ કે આ જે ત્રિકોણ પી ક્યુ અને આર છે. પી ક્યુ બરાબર 6 સેન્ટીમીટર આપ્યા છે, અહીંયા આપ્યા છે 9 સેન્ટીમીટર. આ આપણી પાસે નથી. જો ઈ મળી જાય તો ત્રણેયનો સરવાળો કરો એટલું જ તમારું શું હશે? ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિ. તો અહીં આપણને એક વસ્તુ આપી છે એ માટે લખીએ કે ત્રિકોણ પી ક્યુ આર માં ખૂણો ક્યુ બરાબર ખૂણો આર, જે તમને કેમાં આપ્યો છે? પક્ષમાં આપેલો છે. તેથી જો ખૂણો ક્યુ બરાબર ખૂણો આર હોય તો એની બાજુઓ પણ કેવી હોય? સમાન હોય. તો પી ક્યુ બરાબર પી આર. બરાબર. તો આપણે હવે લખીએ કે ત્રિકોણ પી ક્યુ આર, આને કહીએ પરિણામ 1. તો ત્રિકોણ પી ક્યુ આર માં પરિણામ 1 પરથી ચલો લખીએ ત્રિકોણ પી ક્યુ આર ની પરિમિતિ બરાબર પી ક્યુ પ્લસ શું લખવાનું છે? ક્યુ આર પ્લસ પી આર. તમે પી આર બરાબર પી ક્યુ લખી શકો છો. તો પી ક્યુ પ્લસ ક્યુ આર પ્લસ પી ક્યુ. ચલો 6 પ્લસ 9 પ્લસ 6 કેટલા થઈ ગયા? 6 ને 6 12, 13 14 15 16 17 18 19 20 અને 21. તો કેટલી પરિમિતિ આવી ત્યાં? 21 સેન્ટીમીટર. તો તમારે છેલ્લે લખવાનું કે ભાઈ ત્રિકોણ પી ક્યુ આર ની પરિમિતિ 21 સેન્ટીમીટર મળે. બરાબર. પ્રશ્ન નંબર 5 અહીં પૂરો. એની પછીનો પ્રશ્ન નંબર 6 જોઈએ. ચલો પ્રશ્ન નંબર 6 છે એમાં આપણને એવું કીધેલું છે કે ત્રિકોણ પી ક્યુ આર માં, તો એમાં પણ એક ત્રિકોણ આપેલું છે પી ક્યુ આર માં પી ક્યુ બરાબર પી આર છે. તો લખીએ કે પી ક્યુ બરાબર પી આર. બરાબર. બીજું શું આપ્યું છે? ખૂણો પી બરાબર x+10 છે માં ખૂણો પી બરાબર x+10. અને બીજું શું આપ્યું છે? જોવું જોઈએ. બીજું આપણને આપ્યું છે કે ખૂણો ક્યુ બરાબર 4x - 5. ખૂણો ક્યુ બરાબર 4x - 5 આપ્યું છે. અને બીજું તમને આપ્યું છે કે પી ક્યુ આર ના દરેક ખૂણાનું માપ શોધો. લખીએ કે હોય તો પી ક્યુ ત્રિકોણ પી ક્યુ આર ના દરેક ખૂણાનું માપ શોધો. બરાબર. તો આપણે અહીંયા લખીએ કે ભાઈ આવું એક ત્રિકોણ હશે જેનું નામ આપણે આપી દઈએ પી ક્યુ અને આર. પી બરાબર તમને આપ્યું છે x+10, ક્યુ બરાબર આપ્યું છે 4x - 5. હવે આર તમને કઈ આપ્યું છે નહીં. જો આર મળી જાય તો પહેલા x નું મૂલ્ય ગોતી પી ક્યુ અને આર માં મૂકી દઈએ એટલે ત્રણેય ખૂણાઓ આપણને મળી જાય. પણ જો અહીંયા આર આપણી પાસે છે નહીં, તો સૌથી પહેલું કામ શું કરવાનું? તમારે ખૂણો આર મેળવવાનો. બરાબર. ચલો એ મેળવીએ. લખીએ કે ત્રિકોણ પી ક્યુ આર માં પી ક્યુ બરાબર પી આર પક્ષ એટલે કે તમને રકમ આપેલું છે, તેથી ખૂણો ક્યુ બરાબર ખૂણો આર. બરાબર. ઓકે. ચલો તો ખૂણો ક્યુ બરાબર ખૂણો આર હોય તો ખૂણો આર પણ કેટલો હશે? 4x - 5. તો લખીએ 4x - 5. બરાબર. હવે ચલો લખીએ કે ત્રિકોણ પી ક્યુ આર માટે
ખૂણો પી પ્લસ ક્યુ પ્લસ આર બરાબર 180. ખૂણો પી કેટલો છે? x પ્લસ 10 છે. ખૂણો ક્યુ કેટલો છે? 4x માઇનસ 5. ખૂણો આર 4x માઇનસ 5 બરાબર 180. બરાબર. આની મદદથી ખૂણા તો નહીં મળે પણ x નું મૂલ્ય મળશે અને x નું મૂલ્ય મળી જાય તો આપણે બધા જ ખૂણામાં મૂકી દઈએ. બરાબર. ચલો x 4 5 ને 4 9 9x પ્લસ 10 માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ 10 બરાબર 180. પ્લસ 10 માઇનસ 10 કેન્સલ થઈ ગયા તો x બરાબર 180 ના છેદમાં 9 9 દુ 18 0 લગાવી દો તો x બરાબર આવ્યો 20 જવાબ. બરાબર. તો હવે તમારે દરેક ખૂણા મેળવવાના છે ને તો લખીએ. ચલો ખૂણો p બરાબર x પ્લસ 10 કેટલું છે તો કે 20 પ્લસ 10 તો ખૂણો p બરાબર મેળવો 30. પછી શું છે? ખૂણો q બરાબર 4x માઇનસ 5 તો 4x એટલે 20 માઇનસ 5 4 દુ 8 0 લગાવો 80 માંથી 5 કાઢો કેટલો આવ્યો? 75. બરાબર ને? તો લખવાનું કે ખૂણો q બરાબર ખૂણો r હોવાથી ખૂણો r બરાબર પણ કેટલો મળશે? 75 મળે. કેટલો મળે? 75. બરાબર. તો જો ત્રણેય ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ. 75 પ્લસ 75 150 150 પ્લસ 30 180 થઈ ગયો 180. બરાબર. તો ખૂણો p જે છે હશે 30 હશે. ખૂણો q 75 અને ખૂણો r પણ કેટલો હશે? 75. બરાબર. આ પ્રશ્ન તમારો અહીં પૂર્ણ થાય છે. એની પછીનો પ્રશ્ન નંબર 7. ચલો પ્રશ્ન નંબર 7 છે. એમાં શું કીધું છે? જો એમાં તમને એમ કીધું છે કે એકરૂપતાની બાબા શરત લખો. લખીએ આપણે એકરૂપતાની બાબા શરત લખો. ચલો લખી દઈએ આપણે. જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ કે જો એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની બાજુઓને એકરૂપ હોય તો તેને આપણે એમ લખીએ તો તે બંને ત્રિકોણ એકરૂપ હોય છે. બરાબર. ખાલી એ શરત લખવાની હતી, બીજું એમાં કાંઈ કરવાનું છે નહીં. બરાબર. પ્રશ્ન નંબર 8 જોઈએ. તો પ્રશ્ન નંબર 8 માં તમને રકમ કંઈક આપી છે, સાથે સાથે લખી લઈએ. ચલો કે આકૃતિમાં PS બરાબર QR તથા PR બરાબર QS છે. લખ્યું છે કે સાબિત કરો કે પેલું સાબિત એ કરવાનું છે કે ખૂણો PSQ બરાબર QRP અને બીજું સાબિત કરવાનું છે SPQ બરાબર RQP. બરાબર. SPQRS. હવે એક સરસ મજાની આકૃતિ આપી છે, ડ્રો કરી નાખીએ. તમને રકમમાં જ આપેલી છે. PQRS વિકર્ણો આ રીતે ડ્રો કરેલા છે. એમાં કઈ કઈ બાજુ એક ગ્રુપ આપી છે એ આપણે જોઈ લઈએ. ચાલો આ આપેલી છે અને બીજી આપી છે રેડિયલ.
હવે આ પ્રશ્ન અહીં આપણે લખીએ. જો રકમમાં શું કીધું છે આપણને જોઈએ. PS બરાબર QR અને PR બરાબર SQ આપેલા છે બરાબર. અને સાબિત કરો કે PSQ બરાબર QRP બરાબર. શું ક્યાં છે? PSQ બરાબર QRP. તો બસ આપણે ઈ જ પહેલા ત્રિકોણ લઈ લઈએ. ચલો પહેલા આને જ સાબિત કરી દઈએ. તો લખીએ કે ત્રિકોણ PSQ અને ત્રિકોણ QRP માં શું છે? આ અને આ ત્રિકોણમાં શું શું સમાન છે? તો કે જો તમને પક્ષમાં આપેલું છે, રકમ આપેલું છે PS બરાબર QR કે જે તમને રકમમાં આપેલું છે પક્ષ. બીજું શું આપ્યું છે? PR બરાબર QS એ પણ તમને કેમાં આપેલું છે? રકમમાં અહીં આપેલું હતું બરાબર. જો બે બાજુઓ સમાન થઈને કઈ કઈ જો આપણે અહીંયા લખીએ PS QR PR અને S બરાબર. કયું ત્રિકોણની વાત થાય છે? હવે આપણે જોઈ લઈએ. PSQ અને QRP બરાબર. ચલો હવે સામાન્ય બાજુ એમાં કઈ આવી એ આપણે જોઈ લઈએ કે ચલો આ જે છે બરાબર, આ જે ત્રિકોણ છે સામાન્ય બાજુ કઈ આવી છે જોઈ લો જોઈએ. P અને Q આવી ને, તો લખીએ કે PQ બરાબર PQ જે શું છે? તો કે જે સામાન્ય બાજુ છે. ઓકે. તો કઈ રૂપ? તો કે લખવાનું કે એકરૂપતાની શરત મુજબ ત્રિકોણ PSQ એકરૂપ છે ત્રિકોણ QRP. તેથી તમારે ખૂણો સમાન કરવાનું હતું ને પહેલું. PSQ બરાબર QRP કોના આધારે? CP/CT મુજબ. બીજો પ્રશ્ન કયો હતો? SPQ બરાબર RQP. તો એમાં પણ લખી શકીએ ને ભાઈ. બીજું જે છે એમાં પણ લખી શકાય. કયું છે? SPQ બરાબર RQP કોના આધારે? CP/CT મુજબ આપણે લખી શકીએ છીએ બરાબર. આ રીતે તમારો પ્રશ્ન નંબર 8 થશે. પ્રશ્ન નંબર 9 જોઈએ. ચલો એમાં જોઈએ સૌથી પહેલા રકમ સમજીએ અને પહેલા રકમ લખીએ બરાબર. પ્રશ્ન નંબર 9. ઓકે. એમાં આવી કંઈક આકૃતિ પણ એક આપેલી છે. પહેલા ડ્રો કરી દઈએ કે ચલો આ રીતે એક આપણને એક આકૃતિ આપેલી છે. ABC લંબ છે AD. આ કાટખૂણા દર્શાવેલા છે અને આ ખૂણો પણ આવી રીતે દર્શાવેલો છે. ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક AD એ BC ને લંબ છે. ઓકે. બીજું શું કીધું છે? સાબિત કરો કે AB બરાબર AC અને ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. ઓકે. ત્રિકોણ ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય? ખબર છે
કે જેની બે બાજુ કેવી હોય, સમાન હોય, એને તમે શું કહો છો? સમદ્વિબાજુ ત્રિકોણ કહો છો, બરાબર? તો આ જે ત્રિકોણ આપેલું છે એમાં આપણે કોઈ પણ બે બાજુ સમાન કરી દઈએ તો આ ત્રિકોણને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહી શકીએ, બરાબર? હવે અહીં લખીએ કે સૌથી પહેલા તો આપણને પહેલા રકમ વાંચો. ત્રિકોણ એબીસી છે, એમાં ખૂણા એ નો દ્વિભાજક એડી બીસી ને લંબ છે એટલા માટે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. પછી સાબિત કરો કે AB બરાબર AC છે. ઓકે, તો આ અને આ ત્રિકોણ આપણે લઈ લઈએ. ઓકે, ચલો આપણે લખીએ ત્રિકોણ BAD અને CAD માટે પહેલા અહીં આપ્યું છે આપણને શું? હા, AB બરાબર AC એ લખી દઈએ, બરાબર? ઓકે, લખીએ AB બરાબર AC જે પહેલા આપણને પક્ષમાં આપેલું છે. પછી ખૂણો આપ્યો છે કયો? એક આ ખૂણો છે, બરાબર? તો લખીએ કયો ખૂણો થશે? BAD અથવા DAB કંઈ પણ લખી શકો, અથવા આમ લખીએ ચલો ને કે DAB બરાબર ખૂણો BAC. કેમ ખબર? તો કે ખૂણા A નો દ્વિભાજક AD છે, બરાબર? ચલો પછી કયો ખૂણો લખી શકાય છે? આ BAD. એક મિનિટ, એનો એ જ ખૂણો ન થયો? આ કયો ખૂણો લખ્યો? DAB. પછી DAC. ઓકે, હવે આ ખૂણાઓ માટે આ જે ખૂણાઓ છે એ માટે લખીએ ચલો કે ખૂણો BDA બરાબર ખૂણો CDA. એમાં શું લખાશે કે AD એ BC ને લંબ છે, એટલા માટે આપણે એવું લખ્યું છે. બે ખૂણા અને એક બાજુ થઈ એકરૂપતાની કઈ શરત લાગુ પડી? તો લખીએ કે એકરૂપતાની ખૂબા શરત મુજબ ત્રિકોણ BAD એકરૂપ છે ત્રિકોણ CAD, બરાબર? આ અને આ ત્રિકોણ કેવા છે? એકબીજાને સમાન છે. તેથી AB બરાબર AC CPCT મુજબ લખીએ અહીં AB બરાબર AC હોય તો આપેલ ત્રિકોણ ABCA સમદ્વિબાજુ ત્રિકોણ હશે, બરાબર? આ રીતે તમે પ્રશ્ન લખી શકો છો, બરાબર? પ્રશ્ન નંબર 10 જોઈએ. જો એમાં શું કીધું છે કે લંબચોરસ ABCD માં, ઓકે, પહેલા રકમ લખીએ કે લંબચોરસ ABCD માં, ઓકે, બીજું પછી શું કીધું છે? E એ બાજુ BC નું મધ્ય બિંદુ છે. ઓકે, E એ બાજુ BC નું મધ્ય બિંદુ છે. ઓકે, પછી શું કીધું છે? જો એનું મધ્ય બિંદુ હોય તો સાબિત કરો કે AE બરાબર DE, બરાબર? ઓકે, તો આપણને એવું કીધું છે કે સાબિત કરો કે AE બરાબર DE. એમ જ છે ને? AB બરાબર DE.
ઓકે, ચલો. તો પહેલા આપણે આના પ્રમાણે એક લંબચોરસ દોરવું પડશે, બરાબર? તો હું આવું એક લંબચોરસ દોરું કે ભાઈ ચલો આવું એક લંબચોરસ હશે. બરાબર, ચલો A, B, C અને D. આપણને શું કીધું? ઈ કોનું મધ્યબિંદુ છે? BC નું. તો BC નું મધ્યબિંદુ D એટલે અહીંયા હોવું જોઈએ. સોરી, ઈ છે ને, તો ઈ બિંદુ અહીંયા હાજર હોવું જોઈએ, બરાબર? તો આપણે હવે આને જોડી દઈએ કે ભાઈ આવું થાય. આ જે આકૃતિ છે એ આવી બને, બરાબર? તો એમાં તમને બે ત્રિકોણ જોવા મળે છે, એક આ ત્રિકોણ અને બીજો એક આ ત્રિકોણ, બરાબર? આપણને શું કીધું છે કે AE બરાબર DE. તો જો હું એમ એકરૂપ કરી દઉં કે આ અને આ ત્રિકોણ એકબીજાને એકરૂપ છે, તો એની બાજુઓ પણ કેવી હોય? સમાન હોય. તો એના માટે પહેલા મારે આ અને આ બંને ત્રિકોણને એકરૂપ કરવા પડે. અને તમે જોશો કે આ કાટખૂણો દેખાય છે, આ પણ શું દેખાય છે? તો કે કાટખૂણો દેખાય છે, બરાબર? ઓકે, બીજું શું આપણે એમાં લખીશું? તો ચલો હવે આ જે બે ત્રિકોણ છે એને એકરૂપ કરવા માટે આપણે આ રીતે લખીએ કે ભાઈ ત્રિકોણ ABE, ત્રિકોણ ABE અને ત્રિકોણ DCE માટે, બરાબર? તો જો આ જે છે એમાં કઈ શરત લાગુ પડશે? તો કે જો લંબચોરસ છે બાજુ સમાન હશે, આ બાજુ સમાન છે અને કાટખૂણા છે, બરાબર? તો આપણે અહીં એવું લખીએ કે ભાઈ કે BE બરાબર EC, કારણ કે E એ BC નું મધ્ય બિંદુ છે, બરાબર? પછી બીજી વસ્તુ કઈ લખીએ? તો કે લખીએ કે ABCD એ લંબચોરસ હોવાથી AB બરાબર DC. શા માટે? કારણ કે સામસામેની બાજુ સમાન હોય છે એટલા માટે, બરાબર? બે બાજુઓ થઈ. હવે એક ખૂણો લખવાનો રહ્યો, લખી નાખીએ. ખૂણો કયો થશે? લખીએ કે ખૂણો ABE બરાબર ખૂણો DCE. કેવો છે? તો કે કાટખૂણો થાય. કેમ? તો કે લંબચોરસ છે એટલા માટે. તો બે બાજુ થઈ અને એક ખૂણો થયો, તો આપણે શું લખવાનું? કે ભાઈ લખવાનું કે એકરૂપતાની બાખુબા શરત મુજબ ત્રિકોણ ABE એકરૂપ છે ત્રિકોણ DCE. તેથી AE બરાબર DE CPCT મુજબ, બરાબર? આ રીતે પ્રશ્ન નંબર 10 થશે. એની પછીનો પ્રશ્ન નંબર 11 જોઈએ. એમાં આપણને શું કીધું છે કે ચલો એની રકમ જોઈએ કે પ્રશ્ન નંબર 11 AD અને BC, એમાં પણ એક આકૃતિ આપેલી છે. રકમ લખીએ પહેલા. AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે. સાબિત કરો કે
CD એ AB ને દુભાગે, CD એ AB ને દુભાગે છે. તો અહીંયા એક આકૃતિ આપેલી છે, એ આપણે દોરીએ કે ભાઈ ચલો આવી એક આકૃતિ આપણને અહીં આપેલી છે અને અહીંથી આ રીતે છે, બરાબર, કે જ્યાં BC છે, આ DA છે, O બિંદુ અહીંયા છે અને આ કાટખૂણાઓ છે, આ બાજુ બંને સમાન છે, બરાબર, એવું અહીં આપણને કીધેલું છે. ઓકે, ચલો હવે જો તો કે આપણને અહીં બે ત્રિકોણ દેખાય છે, એક આ ત્રિકોણ અને બીજું એક ત્રિકોણ છે આ ત્રિકોણ, બરાબર. તો આપણે લખીએ કે ત્રિકોણ OAD માટે અને OBC માટે, બરાબર. તો લખીએ કે ત્રિકોણ OAD અને ત્રિકોણ OBC માટે. હવે જોઈએ કે કઈ કઈ બાજુ અને કયા કયા ખૂણા સમાન છે, બરાબર. તો જો આ એક બાજુ સમાન છે, બરાબર, કે જે આપણને આમાં આપી નથી, તો આમને એમ લખી નાખું, ચલો, કે AD બરાબર BC, બરાબર, એવું આપણને આપેલું છે. પછી કયું, તો કે પછી આપણે ખૂણાઓ છે, બરાબર. તો લખીએ કે ખૂણો OAD બરાબર ખૂણો OBC શું છે? કાટખૂણાઓ છે. શું છે? કાટખૂણાઓ છે, બરાબર. અને બીજી વસ્તુ કે BOC અને AOD એ શું છે? એકબીજાના અભિકોણ છે. તો લખીએ કે AOD બરાબર BOC એકબીજાના શું છે? તો કે એ એકબીજાના અભિકોણ છે. તો જોવું જોઈએ બે ખૂણા અને એક બાજુ સમાન થઈ, તો લખીએ કે એકરૂપતાની શરત ખુબા મુજબ ત્રિકોણ OAD એકરૂપ છે ત્રિકોણ OBC, બરાબર. ઓકે. અને છેલ્લું તમે શું લખી શકો છો કે ભાઈ લખવાનું કે OA બરાબર OB કોના આધારે? CP/CT મુજબ, બરાબર. ચલો AB અને CD નું છેદ બિંદુ લખીએ. AB અને CD કયા છે? AB અને CD નું છેદ બિંદુ શું છે? O છે. નું છેદ બિંદુ O, છેદ બિંદુ O છે તથા OA AB માટે છેદ બિંદુ O છે તથા OA અને OB અને OB માટે CDA શું કીધું તું? CDA AB નો દ્વિભાજક છે. CDA AB નો AB ને દુભાગે છે. AB ને દુભાગે છે, બરાબર. આ પ્રશ્ન અહીંયા પૂરો થયો. ચલો એની પછીનો પ્રશ્ન જોઈએ આપણે, પ્રશ્ન નંબર 12. જો આપણે શું કીધું હતું આપણને? તો કે CDA AB ને દુભાગે છે એમ નક્કી કરવાનું છે. તો સૌથી પહેલા આપણે શું કર્યું? તો કે આ બંને ત્રિકોણ છે ને એને એકરૂપ કર્યા, બરાબર. કે જો આ બંને ત્રિકોણ એકરૂપ હોય તો બાજુની બધી જ બાજુઓ અને ખૂણાઓ એકરૂપ હોય, બરાબર. તો કોના આધારે? તો કે એકરૂપતાની શરત ખુબા મુજબ, બરાબર. કે આ અને આ ત્રિકોણ એકબીજાને એકરૂપ છે તો OA અને OB પણ શું હશે? CP/CT મુજબ સમાન હશે, બરાબર. હવે CD અને AB નું મધ્ય બિંદુ O છે. છેદ બિંદુ છે શું છે? O છે. મધ્ય બિંદુ નહીં, છેદ બિંદુ કોણ છે? O છે, બરાબર. અને તથા OA અને OB માટે CD જે છે એ AB ને દુભાગે છે, બરાબર. ઓકે. પ્રશ્ન નંબર 12 જોઈએ.
12મો પ્રશ્ન લખીએ. એમાં આપણને શું કીધું છે? સાવ સહેલો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 12. બરાબર. જો એમાં એક આકૃતિ આપેલી છે. બરાબર. તો એ પહેલા હું ડ્રો કરી નાખું કે આવી તમને એક આકૃતિ આપેલી છે ABCD. ઓકે, આ રીતે છે. પછી અહીંથી ઉપર છે, અહીંથી આમ છે. આવી કંઈક આકૃતિ છે ABCD. એમ જ છે ને? નહીં, A પછી B અહીંયા છે અને C અહીંયા છે અને D અહીંયા છે. ઓકે, હાલો. પછી શું છે? તો કે આ બાજુ અને આ બે બાજુ આ રીતે સમાન કેન્દ્ર છેદબિંદુઓ છે. AB અને CD પરસ્પર લખીએ આપણે રકમ. AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. ઓકે, પછી શું કીધું છે? એકબીજાને દુભાગે છે. સાબિત કરો કે AC બરાબર BD. સાબિત કરો કે AC બરાબર BD. સાવ સહેલો પ્રશ્ન છે. કેમ ખબર? શું સાબિત કરવાનું કીધું તમને? AC અને BD. બરાબર ને? તો બે ત્રિકોણ આપને અહીં દેખાય જ છે. જો એક આ ત્રિકોણ છે અને એક આ ત્રિકોણ છે. બસ એ બે ત્રિકોણ એકરૂપ કરી દો. તો શું લખવું અહીંયા? ત્રિકોણ OAC અને ત્રિકોણ OBD માટે જો કઈ કઈ બાજુઓ સમાન છે? તો કે OA બરાબર OB. લખીએ કે OA બરાબર OB. બરાબર. અને બીજું OC બરાબર OD. OC બરાબર OD. અને જ્યારે આવી રીતે આકૃતિ હોય તે તમને ખબર છે કે સામસામેના ખૂણા હંમેશા અભિકોણની જોડ રચે છે. તો આપણે લખીએ કે ખૂણો AOC બરાબર BOD. શા માટે? કારણ કે એકબીજાના અભિકોણ છે એટલા માટે. તો એકરૂપતાની કઈ શરત લાગુ પડી? જોવું જોઈએ. તો કે એકરૂપતાની બાખુબા શરત મુજબ ત્રિકોણ OAC એકરૂપ છે ત્રિકોણ OBD. હવે આપણને શું કીધું છે કે AC બરાબર BD જે છે કે નથી? હવે આ બે ત્રિકોણ જો એકબીજાને એકરૂપ હોય તો આ બાજુઓ પણ શું હોય? એકબીજાને એકરૂપ જ હોય. તો લખીએ કે AC બરાબર BD કોના આધારે? CPCT મુજબ. બરાબર. ઓકે, ચાલો. આ પ્રશ્ન તમારો અહીં પૂર્ણ થાય છે. બરાબર. આ જે વિભાગ બી જે હતો, બરાબર, એનો પ્રકરણ નંબર 7 છે. એના 1 થી 12 દાખલાઓ આપેલા હતા. બરાબર, એ અહીં પૂર્ણ થયા છે. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન થયો હોય તો પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો. અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.